ઝઘડિયા કોર્ટ ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો। બનાવની વિગતો એવી છે કે નિતેશ ચંપકભાઈ ભગત શાકભાજીનો ધંધો કરે છે અને 2013ની સાલમાં તેના પિતા નોકરીમાંથી નિવૃત્ત થયેલા હતા। નિતેશ ચંપકભાઈ ભગત અને હમીદ અલી સિરાજુદ્દીન મંસૂરી રહી સુલતાનપુર ઝઘડિયાના પરિવાર વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મિત્રતા હતી। હમીદ અલી મંસૂરીને તેના ટ્રાન્સપોર્ટરના ધંધામાં પૈસાની જરૂર પડતા તેમણે નિતેશ ચંપકભાઈ ભગત પાસે મિત્ર તરીકે ₹5 લાખની માંગણી કરેલ અને તે સમયગાળા દરમિયાન ફરિયાદીના પિતા તેઓની નોકરી ઉપરથી નિવૃત્ત થયેલ હોય તેઓ પાસે રૂપિયાની વ્યવસ્થા હતી, જેથી નિતેશ ચંપકભાઈ ભગતે નવેમ્બર 2013માં હમીદ અલી મંસૂરીને ₹5 લાખ કોઈપણ જાતના વ્યાજ વિના હાથ ઉછીના આપેલા અને તે સમયે હમીદ અલી મંસૂરી તે રકમ 1 મહિનામાં પરત ચૂકવી આપવાનો વાયદો કરેલો હતો, પરંતુ હમીદ અલી મંસૂરી તે રકમ 1 મહિનામાં ચૂકવી આપી શક્યા નહીં, જેથી રકમ ચૂકવવા માટે હમીદ અલીએ નિતેશ ભગતને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઝઘડિયા શાખાના ₹5 લાખ ચેક આપ્યો હતો। આ ચેક નિતેશ ભગતે તેના ખાતામાં જમા કરાવ્યો હતો। આ ચેક અપૂરતા ભંડોળમાં શેરાથી પરત ફરેલા અને જે બાબતનો રિટર્ન મેમો બેંક તરફથી નિતેશ ભગતને આપવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરિયાદ અને વકીલ સીબી મોદી મારફતે તારીખ 25/11/2014ના રોજ નેગોશિયેબલ કલમ 138 મુજબની નોટિસ આપીને આરપીએડી દ્વારા મોકલેલ નોટિસને જવાબ હમીદ અલી મંસૂરીએ નિતેશ ભગતને આપેલો અને ત્યારબાદ ફરિયાદોએ તેઓને કાયદેસરના લેણાપેટ લેવાની નીકળતી રકમ નહીં ચૂકવી આપતા નિતેશ ચંપકલાલ ભગત ઝઘડિયાની કોર્ટમાં નેગોશિયેબલ 138 મુજબ નિતેશ ચંપકલાલ ભગતના વકીલ સીબી મોદી દ્વારા ફરિયાદ દાખલ કરેલ હતી। ઝઘડિયા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફરિયાદ નિતેશ ચંપકભાઈ ભગતના વકીલ સીબી મોદી દ્વારા ધરાદાર રજૂઆતો કરતા ઝઘડિયા કોર્ટ એવો હુકમ કરેલો કે હમીદ અલી સિરાજુદ્દીન મંસૂરી રહે સુલતાનપુર તારીખ ઝઘડિયાનાઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255 એનવોએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાની ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે। સીઆરપીસી કલમ 357 એન્વયે આરોપી ફરિયાદી વળતર પેટે ફરિયાદની વિગતો, ચેકની રકમ ₹5 લાખ તથા તેની ઉપર વાર્ષિક 9%ના સાદા વ્યાજ દરે ચેક રિટર્ન થાય તારીખથી રકમ ચૂકવી ન આપે ત્યાં સુધીના સમયગાળા માટે ચડેલા વ્યાજની રકમ સહિતની રકમ વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરવામાં આવે છે અને જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરવામાં આવેલ છે। આરોપી વળતરની રકમ જમા કરાવીએ તેથી કામના ફરિયાદોએ પોતાની ઓળખનો આધાર પુરાવો નામદાર કોર્ટમાં રજૂ કરે તે રકમ તેઓએ વળતર પેટે ચૂકવવાની રહેશે તેવો પણ હુકમ કરવામાં આવ્યો હતો। ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા થતાં ઝઘડિયા પંથકમાં ફફડાટ વ્યાજબી જવાબ મળ્યો હતો।